ભારત એરપોર્ટ ખાતે સ્વદેશી અને સહકારી મોડેલ પર આધારિત ભારત ટેક્સી સેવાનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ પાયલોટ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ટેક્સી માલિકો અને ડ્રાઈવરોને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવાનો છે। ભારત ટેક્સી પ્લેટફોર્મ દ્વારા મળતા ભાડાનો મોટો હિસ્સો સીધો જ ડ્રાઈવરોને મળશે, જેના કારણે તેમની આવકમાં વધારો થશે, સાથે ડ્રાઈવરોને માલિકી હકનો પણ લાભ મળશે। બીજી તરફ મુસાફરોને ઓછી કિંમતમાં ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ટેક્સી સેવા ઉપલબ્ધ બનશે। આ સેવામાં મુસાફરોની સુરક્ષાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। મુસાફરો માટે 5 લાખ રૂપિયા સુધીના વીમા કવરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ભારત ટેક્સી સંપૂર્ણપણે સ્વદેશી એપ આધારિત સેવા છે, જેને આગામી સમયમાં દેશભરમાં તબક્કાવાર વિસ્તૃત કરવાની યોજના છે। વડોદરા એરપોર્ટ ખાતે યોજાયેલા લોન્ચિંગ કાર્યક્રમમાં વડોદરા ટ્રાફિક ડીસીપી જે.આઈ. વસાવા, એસીપી ડીએમ વ્યાસ, એરપોર્ટ ડિરેક્ટર સીઆઈએસએફ આસિસ્ટન્ટ કમાન્ડર અનિલ કુમાર સિંહ તેમજ ભારત ટેક્સીના ક્લસ્ટર મેનેજર કમલ કિશોરસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ વડોદરા એરપોર્ટ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સાહેબના આદેશ અનુસાર જે ટેક્સી સહકારિતા માટે ભારત ટેક્સી જે આજે ઉદ્ઘાટન થયું છે, તે અંતર્ગત અલગ અલગ રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ છે અને ટેક્સી માલિકો અને ટેક્સીના ડ્રાઈવરોને ફાયદો થાય અને વધારે જે હિસ્સો છે તે ભાડાનો ટેક્સી ડ્રાઈવરોને મળે, તેમજ એમને માલિકી હક પણ પ્રાપ્ત થાય, એના માટે આ ભારત ટેક્સીનું આયોજન કરેલું છે। અને એ એપ મુજબ જે પણ કંઈક પેસેન્જરો એનો લાભ લેશે એને ઓછું ભાડું થશે અને ભવિષ્યમાં એની સિક્યુરિટી અને બીજી પણ એને સારી સહાયતા મળશે। 5 લાખ સુધીનો પેસેન્જરને પણ વીમો મળશે અને 3 વર્ષમાં આ પાયલોટ પ્રોજેક્ટ ભારતભરમાં એક આપણા સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે દેશી તરીકે આપણી જે એપ છે, આપણી પોતાના ભારત દેશની એપ છે, એનો વધુમાં વધુ નાગરિકો ઉપયોગ કરે અને સેફ્ટી સુરક્ષા સાથે એક સુરક્ષાનું ભાવના અને સારા પ્રવાસનું એક માધ્યમ છે, તો એને તમામ વડોદરાવાસીઓ તરત સ્વીકારી લેશે એવી હું આશા અને અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।